નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો ચાલો તમને જણાવી દઉં કે કૂતરાને રોટલી ખવડાવવાથી શું થાય છે અને મિત્રો રાત્રે કેમ રડે છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. તો કૂતરાને રોટલી ખવડાવવાથી શું થાય છે અને મિત્રો રાતના અંધારામાં કૂતરાઓ કેમ રડે છે, તેમજ મિત્રો કૂતરાના રડવાથી શું ઘટના બને છે અને અન્ય મહત્વપૂર્ણ માહિતી. જો મિત્રો તમે ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્તો હોવ તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને મિત્રો હિન્દુ ધર્મમાં મનુષ્યની સાથે અમુક જીવ જંતુઓને પણ ધર્મ સાથે જોડવામાં આવ્યા છે મિત્રો. અને મિત્રો કૂતરાને તે જ પ્રાણીઓમાંથી એક છે. આપણા શાસ્ત્રો અનુસાર ઘરમાં બનેલી પહેલી રોટલી ગાયની અને બીજી રોટલી કૂતરાની હોય છે. મિત્રો ભગવાન ભૈરવનું વાહન કૂતરો છે. તેથી કૂતરાને પ્રસન્ન કરીને તમે ભગવાન ભૈરવને પણ પ્રસન્ન કરી શકો છો. જો મિત્રો તમારા ઘરની આસપાસ કોઈ કૂતરો રહે છે અથવા તે તમારા દરવાજા પર આવે છે તો તેને ક્યારેક ખાલી પેટે પાછો ન જવા દો મિત્રો. તો મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને જ્યાં કૃક ગ્રહ માનવામાં આવે છે, ત્યાં રાહુ અને કેતુને પાપ ગ્રહની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં મિત્રો આ ત્રણ ગ્રહો અશુભ ફળ આપવા પર આવે છે, ત્યારે તે રાજાને પણ રંક બનાવી દેશે. એટલે કે તમારા ઘરમાં ગમે તેટલું ધન સંપત્તિ હોય, આ ત્રણ ગ્રહો એક ક્ષણમાં તમને કંગાળ કરી શકે છે મિત્રો. જીવનભરની કમાણી પળવારમાં નષ્ટ થઈ જાય છે. મિત્રો નોકરી, વેપાર, દાંપત્ય જીવન, ધંધામાં સમસ્યાઓ આવવા લાગે છે મિત્રો. અને મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર જો દરરોજ કૂતરાને રોટલી ખવડાવવામાં આવે તો તેનાથી અનેક લાભ મળે છે. મિત્રો ભગવાન ભૈરવના પણ આશીર્વાદ મળે છે. ભૈરવ બાબા પ્રસન્ન થઈને તેમના ભક્તોના દુઃખોને દૂર કરે છે. મિત્રો કૂતરાની સેવા કરવાથી પણ પ્રભુની કૃપા મળે છે. કાળા કૂતરાને ખવડાવવાથી સકારાત્મક અસર વધુ પડે છે મિત્રો. તો વળી મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં કૂતરો પાળવાની પણ સલાહ આપવામાં આવે છે. અને મિત્રો એવું માનવામાં આવે છે કે જો કૂતરાને ઘરમાં રાખવામાં આવે તો નકારાત્મકતા ઘરમાં પ્રવેશતી નથી અને સાથે જ ખરાબ આત્માઓ પણ દૂર રહે છે મિત્રો. તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ કાળો રંગ નકારાત્મકતાને પોતાનામાં સમાવી લેશે. તેથી મિત્રો માત્ર કાળા કૂતરાની હાજરીથી જ નકારાત્મકતાનો નાશ થાય છે. શનિદેવ અને પાપ ગ્રહો રાહુ કેતુ જ્યારે અશુભ હોય છે ત્યારે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ આપે છે. તેથી મિત્રો તેમને શાંત રાખવા જરૂરી છે. આવી માન્યતા છે કે જો કાળો કૂતરો તમારા દ્વારા આપેલી રોટલી ન ખાય તો શનિ ભગવાન તમારાથી નારાજ થાય છે. અને જો કાળો કૂતરો તમારા દ્વારા આપેલી રોટલી ખાઈ લે તો તમારું ભાગ્ય જાગી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાના લાભ. મિત્રો નંબર 1ની વાત કરીએ તો મિત્રો કાળા કે સફેદ કૂતરાને ભોજન કરાવવાથી શું થાય છે. તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૂતરો શનિ અને કેતુનું પ્રતીક માનવામાં આવે છે. જેમની કુંડળીમાં આ બંને ગ્રહો પ્રભાવિત હોય છે તેમને ગ્રહ શાંતિ માટે કાળા કે સફેદ કૂતરાને ભોજન કરાવવાથી ફાયદો થાય છે મિત્રો. હવે મિત્રો નંબર 2ની વાત કરીએ તો સંતાન સુખની પ્રાપ્તિ માટે. મિત્રો ધ્યાનથી સાંભળજો. સંતાન સુખ મેળવવામાં પણ કાળો કૂતરો એક ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. જો મિત્રો સંતાન પ્રાપ્તિ ન થતી હોય, સંતાનનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય અથવા
સંતાન સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તો કાળો કૂતરો પાળવાથી ખૂબ જ ઝડપી લાભ થાય છે મિત્રો. હવે મિત્રો નંબર 3ની વાત કરીએ તો ગ્રહ દોષ દૂર કરવા. મિત્રો જે લોકો કૂતરાને ભોજન કરાવે છે તેમનાથી શનિ પ્રસન્ન રહે છે. કૂતરાને રોજ રોટલી ખવડાવવાથી દરેક પ્રકારનું સંકટ દૂર રહે છે. સંતાન સુખમાં અવરોધ આવવા પર જાતકોને કાળો કૂતરો પાળવાથી લાભ મળે છે મિત્રો. હવે મિત્રો નંબર 4ની વાત કરીએ તો શનિ, રાહુ અને કેતુને મજબૂત કરવા. તો મિત્રો કાળા રંગના કૂતરાને સરસવના તેલવાળી રોટલી ખવડાવવાથી પણ શુભ માનવામાં આવે છે. મિત્રો કહેવાય છે કે તેનાથી શનિની સાથે રાહુ અને કેતુની દશા પણ મજબૂત થાય છે. આનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો મિત્રો તમારું ધન ક્યાંક ફસાયેલું હોય તો કાળા કૂતરાને રોટલી જરૂર ખવડાવવી જોઈએ. તેનાથી મિત્રો રોકાયેલું ધન પાછું મળી જાય છે. હવે મિત્રો નંબર 5ની વાત કરીએ તો અકાળ મૃત્યુ ટાળવા. મિત્રો માન્યતા અનુસાર કૂતરાને કાળ ભૈરવનું વાહન માનવામાં આવે છે અને જો મિત્રો તમે કૂતરાને ભોજન કરાવો છો તો કાળ ભૈરવ પ્રસન્ન થાય છે, જેમના કારણે તમારા પર આકસ્મિક મૃત્યુનો ખતરો રહેતો નથી. અકાળ મૃત્યુનો ખતરો આવે પણ તો કૂતરાને રોટલી ખવડાવવાથી તે મૃત્યુ ટળી જાય છે મિત્રો. હવે મિત્રો નંબર 6ની વાત કરીએ તો કાળ સર્પ દોષમાં લાભ. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો જાતકની કુંડળીમાં કાળ સર્પ દોષ હોય તો તેણે પોતાના ઘરમાં કાળો કૂતરો પાળવો જોઈએ મિત્રો. હવે મિત્રો 7મા નંબરની વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો. દેવામાંથી મુક્તિ. મિત્રો સવાર સાંજ કૂતરાને રોટલી ખવડાવવાથી દેવામાંથી પણ મુક્તિ મળે છે. માન્યતા છે કે કૂતરો તેના માલિક પર આવનારી વિપદાને પોતાના પર લઈ લે છે. સાથે જ કૂતરો પાળવાથી પ્રેત બાધાનું સંકટ પણ નથી રહેતું મિત્રો. હવે મિત્રો નંબર 8ની વાત કરીએ તો શનિની સાડાસાતી સમાપ્ત કરવા. મિત્રો કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કહેવાય છે કે તેના નખની સંખ્યા 22 કે તેથી વધુ હોય. કાળા રંગના કૂતરાને પાળવો પણ શુભ ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે કાળા રંગના કૂતરાને પાળવાથી કે રોટલી ખવડાવવાથી કુંડળીમાં શનિની દશા મજબૂત થાય છે. શનિની સાડાસાતી સમાપ્ત કરવા માટે પણ આ ઉપાય કરવાથી લાભ થાય છે મિત્રો. હવે મિત્રો નંબર 9ની વાત કરીએ તો કાલ ભૈરવનું વાહન. મિત્રો કૂતરો ઝડપી દિમાગનું પ્રાણી છે, તેથી તેને મનુષ્યનો સારો સાથી માનવામાં આવે છે. મિત્રો શાસ્ત્રોમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ તે કાલ ભૈરવનું વાહન પણ છે મિત્રો. હવે મિત્રો નંબર 10ની વાત કરીએ તો કૂતરાને સતાવવાથી શું થાય છે. તો મિત્રો રસ્તા પર જતા કૂતરાને લાત મારવી કે પથ્થર મારવો શાસ્ત્ર અનુસાર ખોટો છે. કૂતરો ભગવાન ભૈરવનું વાહન છે. જે કૂતરાને સતાવે છે તેના પરથી ભૈરવની કૃપા સમાપ્ત થાય છે અને મિત્રો ભૈરવની કૃપા સમાપ્ત થવાથી પૂર્વજો દૂર થઈ જાય છે અને ભૂત પ્રેત સતાવવાનું શરૂ કરી દે છે મિત્રો. સપનામાં કૂતરાના પીછો કરવો. મતલબ મિત્રો સપનામાં કૂતરો જોવાનો શાસ્ત્રોમાં અલગ અલગ અર્થ હોય છે. સપનામાં કૂતરાનું ભસવું, પીછો કરવો, કરડવો અને ઘૂરવું બધાનો અલગ અલગ મતલબ કાઢવામાં આવે છે મિત્રો. જો મિત્રો
સપનામાં તમારા પાછળ કોઈ કાળો કૂતરો પડી જાય તો તેનો અર્થ એ છે કે તમારે મુશ્કેલીમાં કામ આવતા મિત્રો રાખવા જોઈએ. અને મિત્રો, ખરાબ વિચારો અને ખરાબ ભાવનાઓ તમારો સતત પીછો કરી રહી છે. ભૂતકાળમાં તમે કોઈ ખરાબ કાર્ય કર્યું હતું જે હજી પણ તમારો પીછો છોડી રહ્યું નથી. અને મિત્રો, તમે તમારી પરેશાનીઓમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો પણ છૂટી શકતા નથી. જે રાતે તમે આવા સપના જુઓ છો તેની સવારે કૂતરાને ભોજન જરૂર આપો. આવું કરવાથી તમારી બધી મુસીબતો સમાપ્ત થઈ જાય છે મિત્રો. મિત્રો, આ સપનું તે વિશ્વાસઘાતનું પણ પ્રતીક હોઈ શકે છે જેનો વ્યક્તિ ભોગ બની રહ્યો છે. આવનારા જીવનમાં તમને કોઈ પ્રકારની શારીરિક કે માનસિક પીડા પણ થઈ શકે છે. વ્યક્તિએ તે જવાબદારીઓ કે કાર્યોથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે જે તેની પ્રગતિમાં અવરોધો બની રહ્યા છે. જો ઘણા બધા કૂતરાઓ પાછળ દોડે તો તેને અનિષ્ટકારી કહેવામાં આવે છે. મિત્રો, આ સપનું તમારામાં આત્મવિશ્વાસ અને વિવેકની કમી દર્શાવે છે. મિત્રો, રાતના સમયે કૂતરાઓ કેમ રડે છે? તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. અને મિત્રો, આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, રાતના સમયે આપણને અવારનવાર કૂતરાના રડવાનો અવાજ સંભળાય છે. માન્યતા અનુસાર કૂતરાઓનું રાત્રે રડવું કોઈ મોટી અનહોની ખરાબ ઘટનાઓનો સંકેત આપે છે. રાત્રે જ નહીં, દિવસના સમયે પણ કૂતરાઓનું રડવું અશુભ માનવામાં આવ્યું છે. તેથી જો કોઈ કૂતરો સવારે રડવા લાગે તો તે દિવસે જરૂરી કામો કરવાનું ટાળવું જોઈએ મિત્રો. મિત્રો, કૂતરાના રડવાના પાછળના સંકેતો. જો મિત્રો ઘરના પાલતુ કૂતરાની આંખોમાં આંસુ આવી જાય અને તે ઘરનું ભોજન છોડી દે તો તેનો અર્થ એ છે કે ઘરમાં કોઈ સંકટ આવવાનું છે. નંબર 2, શાસ્ત્રો અનુસાર જ્યારે કૂતરો રડે છે ત્યારે યમરાજ ધરતી પર આવી જાય છે અને આ સૂચવે છે કે કોઈ મૃત્યુ પામવાનું અથવા તમને ક્યાંકથી મૃત્યુના સમાચાર મળી શકે છે. કૂતરાનું વારંવાર રડવું અને ચીજો પાડવી પણ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે મિત્રો. મિત્રો, જૂની માન્યતા અનુસાર ઘરના વડીલો કહેતા હતા કે તેમને કોઈ આત્મા દેખાઈ ગઈ છે. મિત્રો, ઘરના દરવાજા પાસે કૂતરો રડતો હોય તો તેની આસપાસ કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ હાજર હોઈ શકે છે. શું કૂતરાઓને આત્માઓ દેખાય છે? મિત્રો, આ વાતનો કોઈ નક્કર પુરાવો નથી, પરંતુ પેરાનો નિષ્ણાતો માને છે કે કૂતરાઓને આત્માઓ દેખાય છે કારણ કે તેમની આંખોમાં મનુષ્યની તુલનામાં ગતિને જોવાની ક્ષમતા વધુ હોય છે, જેના કારણે તેમને નકારાત્મક ઉર્જા દેખાય છે. જો કે વિજ્ઞાન આ દાવાઓને માનતું નથી. બીજી તરફ વૈજ્ઞાનિક તર્ક કહે છે કે કૂતરો રડીને બીજા કૂતરાઓને સંદેશ પહોંચાડે છે, એટલે કે કૂતરાઓનું રડવું એકબીજાને મેસેજ આપવાની રીત માનવામાં આવે છે મિત્રો, જો કૂતરો દર્દમાં હોય અથવા તેને કોઈ શારીરિક પરેશાની કે બીમારી હોય તો પણ તે ખૂબ રડે છે. વૃદ્ધ થવાને કારણે કૂતરો એકલતા અને ઉદાસી અનુભવે છે, જેના કારણે તે રાત્રે રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે મિત્રો. સપનાઓથી મળવા પર આંસુ કાઢે છે. જ્યારે કૂતરા પોતાના વિખૂટા પડેલા માલિકોને મળે છે ત્યારે તે જોરથી રડવાને બદલે આંસુ કાઢે છે. વૈજ્ઞાનિકોએ તેને સિમરટેસ નામ આપ્યું છે. જો મિત્રો તમારા ઘરની આસપાસ કૂતરો રડે તો શું કરવું જોઈએ? તો મિત્રો ધ્યાનથી સાંભળજો. માન્યતા છે કે જો ઘરની સામે સવારના સમયે કૂતરો રડે તો તે દિવસે કોઈ પણ
મહત્વપૂર્ણ કાર્ય ન કરવું જોઈએ. જો કોઈ મકાનની દિવાલ પર કૂતરો રડતા પંજો મારતો દેખાય તો સમજવું કે તે ઘરમાં ચોરી થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.